કરીશું અને નજર કરીશું કે આવનારા સમાચાર કયા છે। આપને જણાવી દઈએ કે સારું શિક્ષણ એટલે સારું ભવિષ્ય। પોતાના બાળકો ભણે ગણે અને સારા હોદ્દા પર બિરાજે તેવું સપનું દરેક મા બાપ જોતા હોય છે। પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે બાળકો શાળાએ ના જાય તેવું મા બાપ ઈચ્છે? આપને થશે કે ખરેખર આવી ઘટના બની શકે? વાત એમ છે કે મહીસાગર જિલ્લામાં તંત્રના વાંકે હવે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું ટાળી રહ્યા છે। આખરે શું છે સમગ્ર મામલો, આવો જોઈએ। અમારી શાળામાં લગભગ 90 વિદ્યાર્થીઓની રજીસ્ટર સંખ્યા છે। તેમાં આજે એક પણ બાળક શાળાએ આવ્યું નથી। અભ્યાસ બગડે છે પણ એ લોકો મક્કમ છે કે અમે બાળકો જ્યાં સુધી દાખલો નહીં મળે ત્યાં સુધી મોકલવાના નથી। શાળામાંથી વિદ્યાર્થીઓ ગાયબ। બેન્ચ તો છે પણ બાળકો નથી। આખરે કેમ વિદ્યાર્થીઓ નથી? આ રિપોર્ટ દરમિયાન આવા સવાલો આપને થશે। શાળા છે, વર્ગખંડ છે, બેન્ચ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું જ છે, તો પછી આમ શાળામાંથી વિદ્યાર્થીઓ કેમ ગાયબ છે? અને એમાં પણ વાલીઓ જ ઈચ્છે છે કે તેમના બાળકો શાળાએ ન જાય? આવું કેમ? આખી વાત એમ છે કે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને જાતિનો દાખલો છેલ્લા અનેક વર્ષોથી આપવામાં જ નથી આવતો। વાત કોઈ આજકાલની નહીં, પરંતુ વર્ષ 2017-18 થી વાલીઓ પ્રશાસનને અપીલ કરી રહ્યા છે કે તેઓના બાળકોને જાતિના દાખલા આપવામાં આવે, પરંતુ પ્રશાસન દ્વારા કોઈને કોઈ કારણે ગલ્લા તલ્લા થઈ રહ્યા છે। વાલીઓ હવે કંટાળ્યા છે। તેઓનું કહેવું છે કે જ્યાં સુધી જાતિના દાખલા નહીં મળે ત્યાં સુધી અમે અમારા બાળકોને શાળાએ નહીં મોકલીએ। સોમવારે સતત ત્રીજા દિવસે પણ આદિવાસી સમાજ દ્વારા પોતાના બાળકોને શાળાએ ન મોકલીને પ્રશાસન સામેની નારાજગી વ્યક્ત કરવામાં આવી। આપને જણાવી દઈએ કે ધીરે ધીરે આ આખાય આક્રોશને વેગ મળી રહ્યો છે, જેના ભાગરૂપે ખાનપુર તાલુકાની 23 શાળામાં શૂન્ય હાજરી છે, એટલે એક પણ વિદ્યાર્થી નથી। તાલુકામાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 12,358 છે। તેમાંથી 7,600 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા, જ્યારે કે 4,758 હાજર રહ્યા। કુલ 61% વિદ્યાર્થીઓ ગેરહાજર હતા। ધીરે ધીરે વાલીઓનો આક્રોશ વધી રહ્યો છે। તેમનું શું કહેવું છે, સાંભળો। અમે એ કારણસર બંધ કર્યું છે કે સરકાર અમને એસટીના દાખલા આપતી નથી, તો અમારા છોકરો ભણાવીને કરવાનું શું? તો સરકાર અમારી જોડે દાખલા માંગે, છોકરું ભણાવીએ તો કે તમે આ એસટીનો દાખલો લાવો, આલો તો અમે છોકરું તમારું નોકરી લગાડી દઈએ। તો સરકાર અમને દાખલા નથી આપતી અને સરકાર જ દાખલા માંગે છે, તો અમે કઈથી દાખલા આપીએ? એટલે અમારા છોકરોની શાળે મોકલો નથી। આખા ગામને બધે વાલીઓએ, છોકરોના વાલીઓએ ભેળા મળી સંગઠન કરી અને શાળાએ જતો છોકરો અટકાવ્યો છે અને અમે મોકલવા નથી। અને સરકાર અમારી જોડે બહુ અન્યાય કરી રહી છે કે અમને એકી જાતિમાં સરકાર ઓળખતી નથી। અમે કઈ જાતિના છીએ એ પણ ઓળખતી નથી। અમે જાતિના આદિવાસી ભીલ છીએ એ પણ સરકાર અમને ઓળખતી નથી કે અમે બીજા દેશના તો નથી ને, અમને તો અમે ભારત દેશના છીએ એ પણ ઓળખતી નથી સરકાર। સરકાર અમને અંધારામાં રાખી અને ગોળ ગોળ ફેરવે છે। તો સરકાર અમને દાખલા આપે વહેલી તકે અમારી ભાવના છે। અમારે જાતિના જે દાખલાનો જે પ્રશ્ન છે એ જાતિના દાખલાનો પ્રશ્ન ના મળે ત્યાં સુધી અમે પોતે વાલીઓએ નક્કી કર્યું છે કે દાખલાનો નિકાલ નહીં આવે તો લગન અમે છોકરાઓ સ્કૂલમાં મોકલવાના નથી। એવું નથી કે આંદોલન હાલ શરૂ થયું છે। વાલીઓ કહી રહ્યા છે કે વર્ષ 2018 થી આ ચાલે છે, પણ એ વખતે નેતાઓ વચ્ચે પડીને સમાજને લડાવ્યા અને ખોટા વાયદા કરીને આંદોલનને પૂરું કરાવ્યું હતું। જે વખતે જે આંદોલન है એ રાજકીય નેતાઓએ અમારા અંદર ઝઘડાઓ કરાવી, અંદર જે તે અમુક સંગઠન તોડી પાડી
અમારા આંદોલન ભાઈ તમને અમને 3 દિવસમાં દાખલા આપી દઈશું આવું કહી અમને આ અમારું આંદોલન તોડી પાડવામાં આવેલ હતું. એટલે અત્યારે અમે મક્કમથી કહીએ છીએ કે અમારું કોઈ આ વખતનું જે આંદોલન હશે એ અમારું ગાંધી ચિંધ્યા માર્ગે હશે. અમે કોઈ એવી ઉશ્કેરણી કે જનક કે અમે કોઈ કશું કરવાના નથી, પરંતુ અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન ચાલુ રાખીશું. જો કે લવાના પ્રાથમિક શાળાના આચાર્ય એ કહી રહ્યા છે કે ગામમાં જઈને વાલીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ વાલીઓએ અમને લેખિતમાં આપ્યું અને એ લેખિત અમે અમારી વડી કચેરીએ મોકલી દીધું. હવે ત્યાંથી કોઈ પ્રત્યુત્તર આવી જ નથી રહ્યો અને અહીં વાલીઓ પોતાના બાળકોને મોકલવા નથી માંગતા. તમે તમારી ઉપલી કચેરી જાણ કરી છે આ બાબતે? હા, જાણ કરી છે. એમને ગામ લોકોએ લેખિતમાં આપ્યું છે. એ લેખિત લઈને અમે જાણ કરી છે તાલુકામાં. ત્યાંથી શું કહેવું છે તમારા ઉપલા અધિકારીઓ શું કહેશે? ત્યાંથી કોઈ જવાબ મળ્યો નથી. એવું નથી કે વાલીઓ અચાનક આંદોલન પર આવ્યા હોય. 3 મહિના પહેલા પણ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું અને કહ્યું હતું કે જો અમને જાતિના દાખલા નહીં મળે તો બાળકોને શાળાએ નહીં મોકલવાના. જો કે તે છતાં પણ કોઈ જ જવાબ ન આપ્યો અને તેઓ આંદોલન હવે કરી રહ્યા છે. જો કે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે સરકાર પર પ્રહાર કર્યા. તેઓનું કહેવું છે કે મૂંગી બહેરી સરકાર કંઈ કરી નથી રહી. તેઓએ તો ખાસ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર પર આરોપ લગાવ્યા કે આ વિસ્તારથી જ તેઓ આવે છે, છતાં અહીં વિસ્તારના લોકોના, આદિવાસી સમાજના લોકોના સામાન્ય હકની વાત પણ નથી કરતા. આ અંગે વિધાનસભામાં પણ મેં ગઈ સાલ રજૂઆત કરેલી, પણ આ બહેરી મોગી સરકાર કોઈ પણ પ્રકારે કોઈ સાચા જવાબો આપતા નથી. ગુજરાત સરકારમાં આ જ વિસ્તારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર આજે શિક્ષણ અને આદિજાતિ મંત્રી છે. લોકો મોટી આશા રાખતા હતા કે આપણા મંત્રી છે, જેથી આ અંગેનો પ્રશ્ન વહેલી તકે નિરાકરણ થશે, પરંતુ મગનું નામ મરી એ પ્રમાણે કુબેરભાઈ કંઈ પણ શબ્દ બોલતા નથી. આ મામલે સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે. આટલા વર્ષોથી આદિવાસી સમાજ એક સામાન્ય વાત સીધી રીતે ખબર પડી જાય તે રીતે કહી રહ્યું છે, તો તેને કેમ ગણકારાતું નથી? એક તરફ સરકાર ભણશે ગુજરાતની મોટી મોટી વાતો કરે છે અને બીજી તરફ આદિવાસી વિસ્તારોમાં બાળકો માત્ર પ્રશાસનની બેદરકારીને લીધે ભણવા નથી જઈ શકતા. આ કેમ નથી દેખાતું? આદિવાસી વિસ્તારોમાં હવે લોકો અભ્યાસ કરતા થયા છે, એ ખૂબ સારી બાબત છે અને એટલે સરકારની જવાબદારી છે કે શિક્ષણનો આ રથ કોઈ પણ ભોગે અટકવો ન જોઈએ. આશિષ ઠાકર, TV9, મહીસાગર.